સ્ટાર્ટ રેકોર્ડિંગ. શું તમે માની શકો કે જે સ્ત્રીનો પગ ટ્રેન નીચે કપાઈ ગયો હોય એ સ્ત્રી શિખર સર કરી શકે? હા, આ સત્ય ઘટના છે ભારતની દીકરી અરુણિમા સિન્હાની. 2011માં લૂંટારુઓએ અરુણિમાને ટ્રેનની બહાર ફેંકી દીધી હતી. આખી રાત તે રેલવે ટ્રેક પર પડી રહી. 49 ટ્રેન તેના પગ પરથી પસાર થઈ રહી. સવારે જ્યારે હોસ્પિટલે પહોંચીને ત્યારે તેનો પગ કપવો પડ્યો હતો. લોકોને લાગ્યું કે હવે એની કરિયર ખતમ થઈ ગઈ, પરંતુ અરુણિમાએ તો હોસ્પિટલના ખાટલા પર જ નક્કી કરી લીધું હતું કે તે એવરેસ્ટ ચડશે જ. 2013માં તેણે નકલી પગ સાથે લોહી લોહાણ પગવાળા અને એ એવરેસ્ટ ચડી ગઈ અને તિરંગો લહેરાવીને ઇતિહાસ સર્જી દીધો. અરુણિમા કહે છે કે વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ છે. મન હોય તો માળવે જવાય. કેવી લાગી મારી આ વાર્તા? જરૂરથી તમે જો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો.